હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આપણે સવારમાં વહેલા વ્લોગ શરૂ કરી દીધો. 8 જેવું થાય, પણ ખેતરમાં બધા જતી રહી, હું કરવા જતી રહી એ આપણે તમને હન આ પોણી લઈને જવાનું હોય તો ડેગરું માથે મેળ દઈએ અને વાતો કરતો પછી જઈએ. તો હેડો પહેલાં હન પોણી લઈ લેવાનું. ફોન આવ્યો, પોણી આલી જો એમ. ફોન મેં ભૂઈ લઈ દીધો, બસ ડેગરો માથે લઈ લીધો કે પોણી આલી જો ખેતરમાં બધા કોમ કરું હું. આપણે ઘેરવાળું હતું તો જો જઈએ છીએ. જો આ માથે આપણે પોણી લઈએ લીધું. આમ તમને કહે કે બધા ખેતરમાં હું કોમ કરું હું. જો આપણે હોય વધારે શેટું તો નથી ખેતર, પહાણ જ જે ગલોવાળું ખેતર હતું એમાં આમ ફૂલોમાં કોઈ બરકત નથી. આમ તો હું કરું ગાય જુ કહું એટલે પેલા તમને બતાવ્યા હતો ને હું કઈ જોઈને એવું બધું થાય અને અમે પોણી મળે એવું હ. તો પછી ગણનો ક્યાંય તો કાઢી અને આપણે ઘઉં કરી દઈએ. તો જો બધો તારમાં વહેલા આપણે ઘેર રહેવાનો વારો આવ્યો અને બધો ફૂલો વેણવાની આવી જાય. અને ઓમાં જો સણા પહેરી દીધા અહીં ઓમાં, એટલે ઓય પાળા હપારી કરી અને આમ તો જઈ તે કે પોણી આલી જજો એમ સમાચાર આવ્યા. એટલે આપણે આવી જઈએ હવે પોણી આલવા લે અને ગલોવાળા ખેતરમાં ગલ કાઢી અને આપણે કરવાના અહીં ઘઉં. તો જો ફૂલો કેટલો મસ્ત ઉગરેલો અહીં. ઓમાં અમુક બગડ્યા હોય ને એવું બધું, પણ થોડો ફૂલો ખીલેલા હોય ને એટલે ખેતર જેવું લાગે. થોડા બે ગોટા હોય ને તો મસ્ત લાગે, કાઢવાના જ મન નહીં થાય. પણ આપણે આમ દોણા ખાવા પર એટલે હન તે ઘઉં વાઈ દેવાના. હા તો તમારે ટીવીમાં સારું કઈ જોઈ લેવાનું ને તાન. લે વિશાલભાઈ લઈ લે, લેજો ડેગરો મિલે હવરે મોય. બધો હન તે ચાલુ કરી દીધું કોમ. લલતા પણ ગાડી નાખવા જો તો હેડો જઈએ. ફોન કરજો કોઈ જુઓ તો. આ ઢોક દેજો લે, ઉપર નાખી દેજો ને, આ ઠેલી મેળ દેજો. તો હેડો જઈએ. તો જો મોટો ભાઈ બધો વેણો એટલે આપણે વધારવાની ઉભરીએ. પોણી હાલીને ઘેર જઈને હું બધું કોમ કરવાનું હું એટલે પાલે પછી પાછું બધું બનાવવાનું એવું ટાઈમ થઈ જાય. તો હેડો જઈએ. અને આ જો કપાસ જેવા દેખાતા પણ થોડું ખાખરો ને એવું આવ્યું હોય ને એટલે બગડી જાય. જો અમે બધો પોનો હોય ને ગળી જાય પછી પાછી નવેસરથી ફૂટ થશે ને એટલે મસ્ત દેખાવા એમ જ થાય. પહેલાં તો હારા જ દેખાય પણ આવું ખાખરો આવી જાય એટલે પછી કપાસમાં થોડીક ઓછી બરકત રહે. તો હેડો જઈએ. તો જુઓ આપણે ખેતરમાંથી ફોન આવ્યો કે ચા બનાવવાનું હોય. તો જો આપણે હોય ચા બનાવવા બે જઈએ. તો જો આ પોણી રેડી દીધું. તો હેડો ચા બનાવીને બધાનું પાઈ દે હું. તો જો આમાં ખોડને એમ નાખું કે કેમેરો હારો એવું થાય. હેડો ચા બનાવીને પાઈ દઈએ. આપણે બધાને ચા બા પી લીધી હોય આવીને. તો જો અમાડીને હાલ દીધી હતી. અમે બમાડી ચા પીને હોય પોણી હેઠળ હગરાહી એવું બધું કરી અને આ બાજુ મેં આવી જઈએ. તો પાછો બીજો બધો પોણો ચા પીને પેલા ખેતરમાં અને કાયરા હોય રહી ગયો. જુઓ હું કરું તું પોણી વારું હું. હા શું કને વારી પોણી? કને વારી પોણી? તું એ વારી? જેટલું વારી? બે. તો જો દક્ષિણ પપ્પા આ કને ગોડી ઓહો. તો જુઓ મિત્રો
દક્ષિણ પપ્પા ગોડતા તા ને મસ્ત મજાનું. હા, ઘણા 1 વર્ષથી ઇંતજાર થઈ રહ્યો તો વણો તો મને ગોડવાય નહીં દીધું. તો જો આ હરણ તારું કેટલા 4-5 કિલોનું હા કાઢો છે, કાઢો છે ખરા. તૂટી નહીં જાય એટલું તો હની. હા, એક જ બગડી ગયું નહીં કા. એ આ દુઃખ તૂટી જઈએ ને તેમાં કાંઈ મોટું થોત અને આબુ ખાસ્યું. તો જો મિત્રો આ રંતાળું તો અમે હે ને 1 વર્ષથી એને ગોળ્યું જ નહોતું. પોરગાર વાયું હતું ને તે આ સાલ હમણાં ગોળ્યું નહીં કાંઈ. આ સાલ ગોળ્યું જોવા અસ્ત એક બાકી હે ને ગોળવાનું. બાકી હે પણ એને હમણાં નથી ગોળવાનું. ઓને નતું ગોડવાનું પણ આ થોડુંક ટીકમ વાગી ગયો ને પણ ગોડતો તેમાં પછી આ બગડી જાય. આટલો ટીકમ વાગ્યો ને એટલે હે ને તે પછી ગોળી લીધું. તો હેડો પણ એ શાક બનાવવા કોમ જ લાગે હે. મેં ક્યાંથી ચાંદની અમે ગોળી લ્યો તો દક્ષિણ પપ્પાની ગોળવા દે ના ની ઓગળ્યો કે થોડુંક હે ને તે 1 વર્ષ પછી ગોળવાનું હતું કે મોટું થાય. પણ અમારે માર જમીન હું ફીટ આવે ને. હા બેટા 2 કિલો. હા એટલું અમારે માર જમીનનું ને એટલે થોડું ઘણું હું ફિટ થઈ જાય. ખુલ્લી જમીન હોય થોડી જેહુવાળી જમીન હોય ને તો સારું ઓગળો. જો માર પિયર આપણે ગોળી તો કેટલા 13 કિલોનું રંતાળું નીકળ્યું હતું નીકળે એ એટલાનું જ હતું. તો આવું ઓગળે જો આવી રીતે વાવવાનું અને પછી આવા વેલા થાય. પણ વેલા આવ્યા થોર એને એટલા જ રહેતા હતા. તે પાછું આમ હેડો કોમાઈ જાય પાછું બોલ ચાલ હાસ. તો જો કાયરા બેન અમારા બ્લોગિંગ કરે. હા બોલો હાય જય માતાજી. હું રંતાળું ગોડ્યું. હા હું કરી તું એક આમ કે હેડ ઓનહન કાસું ની ખવાય કે આપણે હે ને તે ગોગરામાં કેર ઓનું શાક બને આપણે બનાવું ને એટલે તમને બતાવું. આપણે જેમ કોરાનું બનાવીએ ને એવી જ રીતે ઓનું બનાવવાનું. અમુક રસાવાળું બનાવતો હોય, અમુક કોરું બનાવું. જેની પસંદ હોય, જેને જેવું ભાવતું હોય એવી રીતે બનાવું. તમારા ઘરમાં એવું જ છે. અમુકને રસાવાળું થોડુંક ભાવે અને અમુકનું કોરું ભાવે ને એવું બધું હોય. તો જો ખાસું નીકળ્યું હોય તો આપણે બનાવું એટલે તમને બતાવું. તો જો આજ કાઢી જ નાખ્યું. કાઢવાનું તો નહોતું પણ આ થોડુંક ટીકમ વાગી ગયું એટલે કાઢી દીધું. તો જો આપણે હે ને હોય વાલોડનું મોલું ને એવું આવી ગયું હે ને તે રોશનભાઈ દવા સોટવા હતા. મેં કીધું મને હોય 1 પંપ મારી આલો. તો જો હોય મારી આલો હું મોય હે ને મોલું ને એવું આવી જાય ને એટલે પસંદ વેલા વધવાની દે ને એવું બધું થઈ જાય ને એટલે જો મહી વધારે વળી જાય ને એટલે તો મેં કીધું મારી આલો. તો જો આપણે વાલો રે મસ્ત થઈ ગયું હોય. મોય પેલી એ બી નરી ગાલીને એમ કરવા મોયનો રોશનભાઈ વધારે ફૂલો આવી જાય અહીંયા એની પણ મોલો આવી જતો ને તેમાં વધારે થતું. રોશનભાઈ જોઈ દવા સોટી ગટી અને આ બાજુ જો અમારે કોણ માણસ આવીને ઉભી રહી જજો. આટલા કોમ કરતા હોય ને આટલા ઘર હોય અને આટલા કોમ કરતા હોય તો એ જોવા ઉપર નહીં. લાઈટ જતી રહી લલતાબુને તો થોડાક જ બાકી હે તેટલા ગલ કાઢીને આવતો રહીને આપણે કાયરાને રાખવાની ને એ બધી જવાબદારી આવે તારોની. અને મોટા ભાગે શું આપણે ખેતરોનું કામ કરતા હોય ને તો ઓછા વધતી તો કાયરા નોની કહેવાય એટલે એને એક જણ ઘેર રાખવું જરૂરી હોય એટલે એને પાસે રહવું જ પડે. તો જો લાઇટે જતું રહ્યું અમુક અને આ બાજુ હે ને તે ગોડાઈએ જ્યું હે પણ આમ અત્યારે તો મોડું થઈ જાય. તો જો આ બાજુ હે ને આમ દને હાથમાં આવી જાય એટલે અમે જે રોપવું હોય વાવવું હોય એ વાવી દે. પણ આમ આજ તો મેં નહીં ખાય. તો હેડો બસ આજના વ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું ના વ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.